આજે આપણે જે વાત કરવી છે કે મગફળીની અંદર અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોએ ઓરવીનું વાવેતર કરી દીધું છે અને ખાસ કરીને ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારની અંદર ઓરવી અને મગફળીનું વાવેતર થયું છે, જ્યાં ક્યાંય નેર પાણીની સુવિધા છે અથવા મોટા મોટા ડેમો છે અને જે કોઈ ખેડૂત મિત્રોને કૂવામાં પણ વ્યવસ્થા છે, તો એવા ઘણા બધા ખેડૂત મિત્રોએ છે એ મગફળીનું વાવેતર ઓરવીને કરેલું છે। તો મિત્રો ખાસ કરીને આજનો વિડીયો આપણો એ છે કે મગફળીની અંદર ઓરવીને વાવેતર કર્યું છે, તો વરસાદ હજી ખેંચાય છે, વરસાદ નથી થતો, તો આ સમયે પાણી આપવું કે ન આપવું, આવા બધા ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે। તો ખાસ કરી અને મિત્રો વિડીયો આખો જોજો। નમસ્કાર મિત્રો, એકે આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો ખાસ કરીને આજનો વિડીયો એ છે કે જે અત્યારે ખાસ કરી અને ચોમાસું પાકની અંદર મગફળીનું વાવેતર થઈ ગયું છે, તો મગફળી જે ઓરવીને વાવેલી છે અથવા જ્યાં નેરના પાણી આવે છે, કોઈ પણ પિયતની વ્યવસ્થા છે અને જે લોકોએ ઓરવીને વાવેતર કરેલું છે, તો ખાસ કરી અને એના માટે આ વિડીયો છે કે તમારી મગફળી 20થી કરી અને હવે ઘણા બધા ખેડૂત મિત્રોએ આગતરી વાવેલી હતી તે 35 દિવસ સુધીની થઈ ગઈ છે। અમુક માણસોએ હજી લેટ વાવેતર કર્યું છે વરવવાનું, તો એને 10-12 દિવસની થઈ છે, ઉગીને જમીન થઈ છે। તો આવા બધા જે ખેડૂત મિત્રોએ વાવેતર જે મગફળીના વાવેતર કર્યા છે, તો ખાસ કરી અને એ મગફળીની અંદર ક્યારે પિયત આપવું, કેટલા સમયની થઈ છે, તો તમારે પિયત આપવું ખૂબ જરૂરી છે અને એની અંદર પણ પાણીની સાથે કયા કયા ખાતરો આપવા કે અત્યારે ખાતરો ન આપવા, એ માટે ખાસ કરીને મિત્રો વિડીયો આપણો આખો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય। આ ગરમીના હિસાબે આ વખતે જે મગફળીનું શેડ્યુલ છે એ આખું ચેન્જ થશે, કેમ કે ગરમી એટલી પડે છે અને જે મગફળીની માવજત કરવાની હોય છે કે જે 20થી 30 દિવસની અંદર જે ફ્લાવરિંગનું સ્ટેજ પણ હવે શરૂ થાય છે, જે આગતરા વાવેતર કરેલા છે, તો એમાં ગરમીના હિસાબે જે ગરમી લાગે એવી દવાઓ હોય એનો ઉપયોગ ન કરવો જોઈએ। એ માટે ખાસ કરી અને અત્યારે આપણે આખો વિડીયો બનાવ્યો છે કે તમને આસાનીથી અને એમને સમજાઈ જશે, એટલે ખાસ કરી અને વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય। તો મિત્રો હવે જો સૌથી પહેલાં વાત કરીએ તો 2026 જે આપણે ખાસ કરીને આ વર્ષની અંદર મગફળીનું વાવેતર ઘણા પ્રમાણમાં થયું છે ઓરવીને। આમ તો આપણે ગુજરાતની અંદર વધારે પ્રમાણમાં મગફળીનું વાવેતર થાય છે, એમાં સૌરાષ્ટ્રની અંદર વધારે પ્રમાણમાં થાય છે। તો ખાસ કરી અને મગફળીની અંદર 20થી કરી અને 30 દિવસની હોય ત્યારે શું શું કરવું ખૂબ જરૂરી હોય છે। હવે ખાસ સૌથી પહેલાં આપણે 4 મુદ્દાઓ છે કે એ મુદ્દા વિશે સમજી લઈએ। તો વરસાદની ખેંચ, કે જે અત્યારે વરસાદની ખેંચ પડે છે, ખાસ કરીને અલનીનોની અસર એમ કહે છે કે આગાહીકારો કે અલનીનોની અસર છે એટલે વરસાદની ખેંચ પડે છે। ચોમાસું છે એ વચ્ચે વચ્ચે 2-3 વખત બ્રેક પણ મારી હતી, તો આમ તો લગભગ તો આપણા અનુભવ પ્રમાણે હજી કદાચ આખા ગુજરાતની અંદર વરસાદને થતા અઠવાડિયું કે 15 દિવસ કદાચ લાગી શકે છે। આપણો એ વિષય નથી આગાહીનો, પણ આપણે અનુમાન લગાવીએ છીએ કે આટલો સમય તો ઓછામાં ઓછો લાગશે, અઠવાડિયું તો લાગી જ જશે। એટલે વરસાદની ખેંચ છે, તો તમારે જો વરસાદની ખેંચ હોય તો પિયત આપવું ખૂબ જરૂરી છે। હવે પિયત મિત્રો કઈ રીતના આપવું, ઘણા બધા ખેડૂત મિત્રોનો એ પણ પ્રશ્ન હોય કે પિયત અમે આપીએ છીએ તો અમારી મગફળીની અંદર પીળી પડી જાય છે, તો પિયતમાં ખાસ કરીને જે આપણે ફુવારા હોય છે, ફુવારા આપવા ખૂબ જરૂરી છે। તો ફુવારાથી તમે 1-2 કલાક ફુવારા ફેરવી અને જે મગફળીને પિયતની જરૂર પડે છે તો તમે પિયત આપો, ન આપો તો તમે વરસાદની વાટ જોશો તો તમારી મગફળીની અંદર જ્યારે માવજતની કે જે જરૂર હોય છે ભેજની, કે જે ખાસ કરીને ઉગાવાથી કરીને 30 દિવસ સુધીની વધારે પ્રમાણમાં ભેજની જરૂર હોય, ત્યારે જ જો પિયત નહીં આપો તો મગફળી છે એ ત્યાંથી જ બળવાનું શરૂ થઈ જશે। આમ લીલી હોય તો એની તાકાત કંઈ કામ ન આવે, એટલે ખાસ કરીને જો તમને પિયતની વ્યવસ્થા હોય તો તમારે પિયત આપવું ખૂબ જરૂરી છે। ફુવારા ફેરવી અને પિયત આપવું જો તમારી મગફળી પીળી પડતી હોય તો, અથવા જે જમીન વધારે પાણી લેતી હોય તો, અને જો પાણી ન લેતી હોય તો તમે નીચે પણ પિયત આપી શકો છો। એટલે એ રીતના પિયત વ્યવસ્થા ખૂબ જરૂરી છે, અને જો તમારે આપવું હોય તો 1-2 દિવસની અંદર આપી દેજો જેથી કરીને તમને ખૂબ સારામાં સારો મગફળીની અંદર ફાયદો થઈ જાય। એક મુદ્દો હવે પિયત આપવું કે નહીં, હવે ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે અમે વાવી છે 10-12 દિવસની થઈ છે તો આપવું કે ન આપવું। જો તમારી જમીનમાં વધારે ભેજ હોય અને તમે ખોદો અને જે મગફળીનું સફેદ કલરનું ઓલું આવે છે કે જે મૂળિયાનું હોય છે એ વધારે આખું ભરેલું અને એમ કહીએ તો પોષણવાળું હોય છે, એના હિસાબે કદાચ તમે પાણી ન આપો તો મગફળી 20-25 દિવસ સુધી ખેંચી શકે છે। પણ જો તમારી મગફળી આગતરું વાવેતર હશે તો એ એટલું ન ખેંચી શકે। અને ખાસ કરી અને જે ખેડૂત મિત્રોએ 20 દિવસથી પછી વાવી હોય
તો એની અંદર પણ જો પિયતની વ્યવસ્થા હોય તો પિયત આપી દેવું, જમીન આછી હોય તો. જે જમીન જાડી અને ભેજ સંગ્રહવાળી હોય તો ન આપવું. એટલે મિત્રો ખાસ એ, અને 25 થી 30 દિવસની મગફળી હોય ત્યારે તમારે ખાસ કરી અને પિયત આપવું ખૂબ જરૂરી છે. એટલે પિયત પણ ફુવારા ફેરવી અને આપી દેવું, વરસાદની વાટ ન જોવી. અને કદાચ વરસાદ થાય તો પણ કંઈ નુકસાન નહીં કરે. વરસાદ થાય એ વરસાદ અત્યારે આટલી ગરમી જમીનની અંદર છે, કદાચ 2-4 ઇંચ વરસાદ થાય અને પિયત આપેલો હોય તો પણ મગફળીને નુકસાન નહીં થાય. બેક્ટેરિયા આપવા કે નહીં, આ પણ ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો. તો ચોક્કસ બેક્ટેરિયા આપી શકાય, પણ જો તમે નીચે પિયત વ્યવસ્થા આપી શકતા હો અને ભેજ કદાચ ફુવારા છે એ લાંબો ટાઈમ ચલાવી ભેજ વધારે સંગ્રહ કરી શકતા હો તો તમે બેક્ટેરિયા કે જે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ આવે, કોઈ પણ સારી કંપનીના હોય એ આપી શકો છો, કે જેથી કરી અને તમારે મગફળીની અંદર સુકારો અથવા જમીનજન્ય રોગ પણ ન આવે. એટલે એ આપી શકો. પણ જો પિયત વ્યવસ્થા હોય તો. બાકી આવી ગરમીની અંદર માણસ પણ નથી રહી શકતું, તો બેક્ટેરિયા જમીનની અંદર કઈ રીતના રહી શકે? એટલે તો ખોટો ખર્ચો ના કરજો. જો પિયત વ્યવસ્થા ન થાય તો બેક્ટેરિયા આપવા નહીં. અને મગફળી પીળી પડે છે, ઘણા બધા ખેડૂત મિત્રોને અમે પિયત આપ્યું અને મગફળી પીળી પડે છે, અથવા આપીએ તો પણ મગફળી પીળી પડે છે. તો ખાસ કરી અને મગફળી પીળી પડતી હોય તો તમારે એમાં જે આપણે જૂના જમાનાને એમ કહીએ તો દવાઓ છે કે જે ગરમી ઓછી લાગે એવી, તો ખાસ કરીને હીરાકસી, જે તમારે 20 ગ્રામ હીરાકસી લેવાની છે અને 100 ગ્રામ લીંબુના ફૂલ લેવાના છે. એક પંપની અંદર તમે છંટકાવ કરી શકો છો. એમાં તમને ખૂબ સારામાં સારું મગફળી પીળી પડતી હોય તેમાં રિઝલ્ટ મળશે. એટલે એ પીળી પડવાનો પણ પ્રશ્ન સોલ્વ થઈ જશે. અને મિત્રો હવે બીજી વાત એ રહી છે કે પાણી સાથે શું આપવું. તો પાણી સાથે અમારા અનુભવ પ્રમાણે ખાસ કરી અને અમે છેલ્લા 3 વર્ષથી એક દવાનો ઉપયોગ કરીએ છીએ, જે ઓર્ગેનિક પ્રોડક્ટ આવે છે, કે જે ગરમીમાં પણ ખૂબ સારામાં સારો ફાયદો કરે છે અને પાક છે એને પણ ગરમી નથી લાગવા દેતું. તો રૂટવેલ આવે છે, કે જે તમે ફોટો જોઈ શકો છો. આ રૂટવેલ છે ખૂબ જ સારામાં સારું આવે છે. અને એની પણ વાત કરીએ તો 250 ગ્રામ છે એ 1 એકડે નાખવાનું છે, 100 ગ્રામ વીઘે નાખવાનું છે. અને એનું ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે. જે મગફળીની અંદર જે ખાસ કરીને માઇક્રોરાઇઝા કામ કરે છે એ ટાઈપથી આ કામ કરે છે. અને એમ કહે તો ખૂબ સારામાં સારું માઇક્રોરાઇઝા પણ હોય એ રીતના આ કામ કરે છે. અને અમે ખૂબ સારામાં સારો આનો ઉપયોગ કરીએ છીએ અને અમને રિઝલ્ટ પણ મળે છે. જે તંતુ મૂળનો વિકાસ કરવામાં ખૂબ જ ઉપયોગી હોય તો રૂટવેલ છે. એટલે મિત્રો આ નંબર ઉપર સંપર્ક કરી અને રૂટવેલની માહિતી જોતી હોય તો વધારે તમે માહિતી પણ લઈ શકો છો. મગફળીની અંદર જે મગફળી છે એને ગરમી ન લાગે, અને જે રાસાયણિક ખાતરો છે અને જે કેમિકલવાળી દવાઓનો છે એનો ઉપયોગ ન કરવો જોઈએ. જે વરસાદ થઈ ગયા પછી કરજો, કેમ કે વરસાદ છે હજી કેટલો ટાઈમ ખેંચે એના આપણે કંઈ ખબર નથી. એટલે એ ઉપર ખાસ કરી અને જે રાસાયણિક ખાતર અને કેમિકલવાળી દવાઓનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તો જે મિત્રો ખાસ કરીને તમારે રૂટવેલ જોતો હોય તો જે આપેલ નંબર ઉપર સંપર્ક કરી વધારે માહિતી પૂછી શકો છો. અને અન્ય તમારો ખેતીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, એ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ. વધારે માહિતી જોતી હોય તો ત્યાંથી તમને મળી જશે. એટલે ખાસ મિત્રો એના માટેનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.